નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની દ્વિતીય પરીક્ષા નજીક આવી ગઈ છે અને દ્વિતીય પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે નવનીત કંપનીનું જે દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, એ પણ YouTube ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિભાગ એ અને તેના જે છેલ્લો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, એક બે વાક્યમાં ઉત્તર આપો તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો શરૂઆત કરીએ તેની પહેલા જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેને માત્ર ને માત્ર તમે 130 રૂપિયામાં તમારા ઘર બેઠા મંગાવી શકો છો અને ઘર બેઠા મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે. વધી આગળ પ્રકરણ નંબર 5 માંથી એક બે વાક્યમાં ઉત્તર લખો. એનો સવાલ: ઈસવીસન 1920 થી 1947 ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? તો ભાઈ ગાંધીનો યુગ કહેવાય છે. કયો યુગ કહેવાય છે? ગાંધીના યુગ તરીકે. બીજું, કોણે દાંડીકૂચને મહાઅભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. પછી ત્રીજો સવાલ કે કરેંગે યા મરેંગે કોનું સૂત્ર હતું? ગાંધીજીનું હતું હિન્દ છોડો ચળવળ વખતે. પછી જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો રાસ બિહારી બોસે કરેલી હતી. પછી પાંચમો સવાલ, જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું છે? તો ભાઈ જય હિન્દનું સૂત્ર છે આપણને નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યું છે. પછી ધોરણ 9 અને 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ ઓફર કે તમારી જે દ્વિતીય પરીક્ષા આવે છે એની તૈયારી કરવા માટે જે મોસ્ટ આઈએમપી પેપર કહેવાય એવા પેપર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસે લોન્ચ કરેલા છે, જેની અંદર તમને મળશે બ્લુપ્રિન્ટ પ્રમાણેના તૈયાર કરેલા પ્રશ્નપત્ર, દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોય તેવા ક્વેશ્ચનનો સમાવેશ, દરેક વિષયના પ્રશ્નપત્ર અને દરેક પ્રશ્નપત્રનું PDF સોલ્યુશન જે તમને મળશે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાં, અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન કે જે તમને મળશે ક્યાંથી? તો કે જે તમને મળશે આપણી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી. હવે જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો તમે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. પ્રકરણ નંબર 6. ભારતે હંમેશા શાની હિમાયત કરી છે? તો કે વિશ્વ શાંતિ અથવા તો નિશસ્ત્રીકરણની. બીજું, યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિન જોડાણ નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું? તો જવાબ આવશે માર્શલ ટીટોએ. પછી આગળ, 4.5 દાયકામાં પશ્ચિમ જર્મનીએ જે આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સાધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય છે? તો એને છે જર્મન ચમત્કારના નામે ઓળખવામાં આવે છે. 1998માં ભારતે કયા સ્થળે પરમાણુ સફળ અખતરો કર્યો? તો જવાબ આવશે ભાઈ કયા સ્થળે કર્યો હતો? પોખરણ, રાજસ્થાન. પાંચમું, ભારતે કયા દેશને પાર્લામેન્ટ હાઉસ બનાવ્યું છે? તો કે અફઘાનિસ્તાનનું. પછી આગળ પ્રકરણ નંબર 10. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પછી કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય? તો કે રાષ્ટ્રપતિના નામે થાય, રાષ્ટ્રપ્રમુખના નામે થાય. પછી દેશમાં કટોકટીની સ્થિતિ કોણ જાહેર કરી શકે? રાષ્ટ્રપ્રમુખ જાહેર કરી શકે. સંઘ સરકારના વાસ્તવિક અને કારોબારી વડા કોણ છે? તો કે દેશના વડાપ્રધાન છે. પછી મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય? તો ભાઈ જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર હોય. પછી પ્રકરણ નંબર 11. કોના મત મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી કે નામાંકિત ન્યાયવિદ હોવો જોઈએ? તો કે રાષ્ટ્રપ્રમુખના મત મુજબ. બીજું, કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય? સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંતિમ હોય. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ જે છે એની તમારે જો PDF જોઈએ છે તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન, અથવા તો આપણી ત્યાંથી તમને PDF મળી જશે. જો YouTube ચેનલ ઉપર છો ઓશન કોચિંગ ક્લાસીસની તો ત્યાંથી તમને વિડીયો સોલ્યુશન મળી રહેશે. અને જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો તમારા માટે કોન્ટેક્ટ નંબર તો આપેલો જ છે 70 46 22 22 54. વધી આગળ, કઈ અદાલત પોતાના આપેલા ચુકાદાનું પુનઃ અવલોકન પોતે જ પુનરાવલોકન કરે છે? તો ભાઈ સર્વોચ્ચ અદાલત જ અવલોકન કરી શકે, એની પાસે ઉપર કોઈ છે ને એટલે એ જ કરી શકે. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી? તો કે અસમમાં આવેલી છે. ખાલી મિઝોરમ ત્રિપુરાની નથી,
અરુણાચલ પ્રદેશની, નાગાલેન્ડની, મેઘાલયની, બધા જ રાજ્યની આવેલી છે. કઈ અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકે? તો કે વડી અદાલતના ન્યાયાધીશની કોઈ પણ રાજ્યમાં બદલી થઈ શકે છે. પ્રકરણ નંબર 13. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવે? ઉત્તર ગોળાર્ધમાં આવે. પછી ભારતની મધ્યમાંથી કયું વૃત્ત થાય? તો કે કર્કવૃત્ત પસાર થાય છે. આગળ વધીએ. આગળનો સવાલ, ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? પશ્ચિમ દિશા પૂછ્યું એટલે કે અરબ સાગર આવશે. પૂર્વ દિશા પૂછ્યું હોય તો બંગાળની ખાડી, દક્ષિણ દિશા પૂછ્યું હોય તો હિન્દ મહાસાગર. પછી ભારત અને શ્રીલંકા કઈ સામુદ્ર ધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે? તો કે જવાબ આવશે પાલ્કની સામુદ્ર ધુની. પછી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? તો કે તેથીસ સાગરમાંથી. કયો? ટેથીસ સમુદ્રમાંથી. પ્રકરણ નંબર 16. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો કે એને આબોહવા કહેવાય. બીજું, વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો એને હવામાન કહેવાય. પછી દરિયા કિનારાથી દૂર જતા કઈ આબોહવા અનુભવાય છે? તો કે ખંડીય. પછી મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો કે અનિયમિતતા અને અનિશ્ચિતતા. પાંચમું, અત્યારે લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે તો ભારતમાં કઈ ઋતુ હશે? છત્રી, રેનકોટ, ચોમાસાની ઋતુ. આવો પ્રશ્ન કોને ન આવડે બેટા. આગળ વધીએ. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન ચોથું છે. પછી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય? તો કે નિત્ય લીલા જંગલોના નામે ઓળખાય. શંકુદ્રમ જંગલની મુખ્ય વિશેષતા કઈ છે? તો કે શંકુદ્રમ શંકુ આકારના વૃક્ષો તેની મુખ્ય વિશેષતા છે. ચીડના રસમાંથી શું બને? ટર્પેન્ટાઇન બને. પછી આગળ, લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો કે સર્પગંધા. પછી પ્રકરણ નંબર 18. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વ ભારતમાં કયા ક્રમે છે? તો કે 10મા નંબરે છે કે 6ઠ્ઠા નંબરે? ઓકે, 6ઠ્ઠા નંબરે છે. પછી બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રમાં કયું પ્રાણી જોવા મળે? એક શિંગી ગેંડો જોવા મળે. પછી દક્ષિણ ભારતના જંગલમાં કયું પ્રાણી જોવા મળે છે? તો જવાબ આવશે જંગલી ભેંસ, બાયસન કહેવાય. કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે? ઘુડખર જોવા મળે. મૌર્ય યુગના કયા સમયના રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદા બનાવ્યા હતા? તો જવાબ આવશે અશોક, સમ્રાટ અશોક. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારો છેલ્લો પ્રશ્ન સેક્શન એનો. એક બે શબ્દમાં ઉત્તર આપો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સેક્શન બી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.